Good morning, students. Today we will start Unit 3, Read 1. Manage your stress. મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે માનસિક તણાવ, માનસિક ચિંતાનું તમે સંચાલન કરો. પાઠનું નામ છે મેનેજ એટલે સંચાલન કરવું, વ્યવસ્થા કરવી. સ્ટ્રેસ માનસિક તણાવ, માનસિક તણાવની વ્યવસ્થા કરવી, સંચાલન કરવું એમ કે છે. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એમ કે છે. માનસિક ચિંતા હોય, માનસિક શક્તિ છે એ ખૂબ જ મહત્ત્વની છે એમ લેખક કહેવા માંગે છે. તેનું સંચાલન કરો. મેનેજ યોર સ્ટ્રેસ, માનસિક તણાવ, માનસિક ચિંતાનું સંચાલન કરો. મેનેજ એટલે સંચાલન કરો. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મન, લાગણી અને શરીર છે એ બધાને ઇન્ટરલિંક એટલે એકબીજા સાથે નજીકના સંબંધો છે એને, અને ભેગા મળીને તે કામ કરતા હોય છે. મન, માઇન્ડ એટલે મન, ઇમોશન એટલે લાગણી અને બોડી એટલે શરીર. આ બધા છે એ બધાને ક્લોઝલી ઇન્ટરલિંક, ક્લોઝલી એટલે નજીકના, ઇન્ટરલિંક્ડ એટલે નજીકના સંબંધો, નજીકની રીતે સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશને માટે આ ત્રણેય મન, લાગણી અને શરીર છે એ બધા ભેગા મળીને ત્રણેય કામ કરે છે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે તેને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો, ક્લિયરલી એટલે સ્પષ્ટપણે, જો તમે તેને યોગ્ય રીતે સમજવા માટે પ્રયત્ન કરો, અલગ રીતે, સેપરેટલી એટલે અલગ રીતે સમજવા માટે પ્રયત્ન કરો. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી, તમારી માનસિક ક્ષમતા છે એ જ તમારી ક્ષમતા છે. લેખક એમ કહેવા માગે છે માનસિક અને શારીરિક ક્ષમતામાં માનસિક ક્ષમતા છે એ ખૂબ જ જરૂરી છે, એ ખૂબ જ મહત્ત્વની છે એમ લેખક કહે છે. ટુ કોન્સન્ટ્રેટ ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, તમે કોઈ પણ નવી માહિતી લેતા હો, નવી માહિતી મેળવવા ઈચ્છતા હો ત્યારે તેમાં એકાગ્રતા, કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા, એક ધ્યાન, એક ચિત્ત રાખીને કરવું જોઈએ. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લો કે જૂની માહિતી, કોઈ પણ માહિતી અભ્યાસને લગતી હોય કે XYZ કોઈ પણ વિષયને લગતી હોય ત્યારે તમે નવી કે જૂની કોઈ પણ માહિતી લેવા માટે વર્ગમાં અભ્યાસ કરતા હો તો પણ તમારું મન છે એમ કે છે કોન્સન્ટ્રેટ એટલે એકાગ્ર હોવું જોઈએ, એક ધ્યાનથી એક ચિત્તે કામ કરવું જોઈએ એમ કે છે. ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તે માટે તાર્કિક રીતે, લોજિકલી એટલે તાર્કિક રીતે એમ કે છે, તાર્કિક રીતે વિચારવું જોઈએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમને તમારી માનસિક, મેન્ટલ એટલે માનસિક, કેપેસિટી એટલે માનસિક સ્થિતિ છે એ તમને દરેક જગ્યાએ ઉપયોગી થાય છે, જેમ કે સ્ટડી, અભ્યાસમાં, વર્ક, કામ કરવામાં, ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક પ્રવૃત્તિ માટે પણ, વર્કેબલ કોઈ ઘરના કામ હોય તો પણ તમે દરેક જગ્યાએ અભ્યાસમાં, રચનાત્મક પ્રવૃત્તિમાં, કોઈ ઘરેલું કામમાં, દરેક જગ્યાએ તમારા જીવનમાં તમને માનસિક સ્થિતિ છે, માનસિક રીતે તમે સ્વસ્થ હોવા જોઈએ તો તમે માનસિક કેપેસિટી છે તમને ખૂબ જ કામ આવે છે એમ કે છે. એન્ડ સો મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને તમે રેશનલ ડે ટુ ડે એટલે દરરોજના દિવસોમાં દરરોજને દરરોજ તમે તમારી રીતે એમ કે છે વિવેકપૂર્ણ નિર્ણય કરી શકો છો એમ કે. ફોર એક્ઝામ્પલ, if you have the choice of walking to work or taking the car, કે જે તમે પસંદગી કરો કે તમારે નોકરી કરવા જવું છે તો એમ કે છે તમારે ચાલીને જવું છે કે કારમાં જવું છે. ઉદાહરણ લેખકે આપ્યું છે કે તમે તમારો નિર્ણય તમે તમારી જાતે લઈ શકો છો. તમારી માનસિક માનસિક શક્તિ એમ કે છે યોગ્ય હોય, માનસિક શક્તિ ઉપર તમે એકાગ્ર હો એમ કે છે, ધ્યાન દો તો માનસિક શક્તિ આપણી ત્યાં કામ આવે છે દરેક જગ્યાએ. જો ઇફ યુ હેડ ધ ચોઇસ ટુ વોકિંગ, ટુ વર્ક, ટુ ટેકિંગ ધ કાર, તમારી પાસે પસંદગી છે, નવો વિકલ્પ પણ છે તમારી પાસે કે તમારે નોકરી કરવા જવું છે, કામ કરવા જવું છે તો તમારે ચાલીને જવાનું છે કે મોટર લઈને જવાનું છે, તમારી કાર છે તે લઈને જવાનું, તમારી પાસે વિકલ્પ છે. The fact that it was raining hard and you had a cold would lead to you to decision that it was better to take the car.
હવે એ સમય દરમિયાન તમારી પાસે વિકલ્પ છે કે તમારે ચાલીને જવું કે કાર લઈને જવું, અને એ સમય દરમિયાન સખત વરસાદ પડે છે અને તમે તમારી જાતે જ તમે ફટાફટ તમારી માનસિક શક્તિથી તમે નિર્ણય લઈ શકો છો. મેન્ટલ કેપેસિટી, માનસિક શક્તિ દ્વારા તમે નિર્ણય લઈ શકો છો કે મારે વરસાદ વધુ પડતો આવે છે તો મારે એમ કે છે મોટર લઈને નોકરીએ જાઉં છું. ઇટ વોઝ ટેક ધ કાર, અને તમે એમ કે છે મોટર લઈને જાઓ છો, એ તમે નિર્ણય લ્યો છો. મોટર લઈને જવું એ તમે નિર્ણય લ્યો છો. દેટ વુડ બી એ રેશનલ ડે બેઝડ ટુ કરંટ સર્કમસ્ટાન્સીસ. કરંટ એટલે હાલના, વર્તમાનના, સર્કમસ્ટાન્સીસ એટલે સંજોગો, હાલની પરિસ્થિતિમાં હાલના, કરંટ એટલે વર્તમાન, હાલના, સર્કમસ્ટાન્સીસ એટલે સંજોગોમાં તમે પોતે તમારી જાતે માનસિક ક્ષમતાથી તમે તમારો નિર્ણય લઈ શકો છો. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. મન છે એમ કે છે, મગજ છે એમ કે છે તમારો રોજબરોજના જીવનમાં એક તાર્કિક નિર્ણય લઈએ, તાર્કિક ભાગ છે એમ કે છે, નિર્ણય લેવા માટેનો તાર્કિક, લોજિકલ એટલે તાર્કિક ભાગ છે એમ કે છે, તમારો નિર્ણય લેવા માટેનો તાર્કિક ભાગ છે. દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. તે તમને કોઈ ભાવના મુક્ત નિર્ણય લેવા માટે પણ, ભાવના મુક્ત નિર્ણયની પસંદગી કરવા માટે પણ મદદરૂપ થાય છે. ઇમોશનલ એટલે ભાવના, અનઇમોશનલ એટલે ભાવના મુક્ત, ડિસિઝન એટલે નિર્ણય, ચોઇસ એટલે પસંદગી, ભાવના મુક્ત પસંદગી કરવા માટે પણ તમને મદદરૂપ થાય છે. ટુ સ્ટોર, રિટ્રીવ એમ કે છે સંગ્રહ કરવા માટે એમ કે છે, મગજમાં કોઈ નવી માહિતી સ્ટોર એટલે સંગ્રહ કરવા માટે, રિટ્રીવ ઇન્ફોર્મેશન નવી માહિતી એમ કે છે પ્રાપ્ત કરવા માટે, રિટ્રીવ એટલે ફરી પ્રાપ્ત કરવા માટે પણ તમને તમારી માનસિક ક્ષમતા છે બધી જગ્યાએ કામ આવે. લેખક એમ બનાવે છે કે માનસિક ક્ષમતા છે એ ખૂબ જરૂરી છે. માનસિક રીતે તમે માનસિક કેપેસિટી યોગ્ય હોય, માનસિક ક્ષમતા એ દરેક ક્ષેત્રમાં, ઘર હોય, અભ્યાસ હોય કે કોઈ પણ ફિલ્ડમાં માનસિક ક્ષમતાથી દરેક કામ યોગ્ય રીતે થઈ શકે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, ગણતરી કરવામાં પણ માનસિક ક્ષમતા જરૂરી છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ઇમોશન. તે એમ કે છે લાગણીનો એક સમકક્ષ ભાગ છે. કાઉન્ટર પાર્ટ એટલે સમકક્ષ, ઇમોશન એટલે લાગણીનો સમકક્ષ ભાગ છે. એ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન એમ કે છે, એ પ્રતિક્રિયાનું એક ઉદાહરણ છે. બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇન એક્સ્ટ્રા નર્વસ. ઘણીવાર મન, લાગણી આપણને એક્ઝામ સમયે એમ કે છે મન છે એ વધુ પડતું નર્વસ થઈ જાય છે. હવે લેખકે આપણને ઉદાહરણ આપ્યું છે કે તમારું મન છે, ઇમોશન ઇન એક્ઝામ નર્વ્સ એમ કે છે, એક્ઝામ સમયે તમારું મન છે એમ કે છે અને લાગણી છે એકદમ નર્વસ, એકદમ ચિંતાતુર થઈ જાય છે કે છે, આપણે નર્વસ થઈ જાય છે, ઉદાસ થઈ જાય, ગમગીન થઈ જાય છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમારી માનસિક ક્ષમતા છે એમ કે છે, ફરીથી તેના ઉપર એમ કે છે માનસિક ક્ષમતા છે એ તમને જવાબદાર થઈ જાય છે. માનસિક ક્ષમતા છે તમને પ્રાપ્ત, રિટેન એટલે ફરી મેળવો છો. માનસિક ક્ષમતાને લીધે તમે પરીક્ષા ખંડમાં જાઓ છો, પરીક્ષા સમયે નર્વસ થઈ જાઓ છો, અસ્વસ્થ થઈ જાઓ છો, બેચેન થઈ જાઓ છો. વોટ યુ હેવ રિવાઇઝ, તમે પુનરાવર્તન કરેલું છે પણ તમે પરીક્ષાના સમયે એમ કે છે ઉદાસીન, ગમગીન બધી રીતે એમ કે થઈ જાઓ છો. યુ નો યોર સ્ટફ, તમે તમારી ક્ષમતા, તમે તમારી એમ કે છે ક્ષમતાને જાણો છો એમ કે છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, તમે જે તૈયારી કરેલી છે એમ કે છે અગત્યની માહિતી, સ્ટફ એટલે અગત્યની માહિતીની યાદી કરેલી છે, પ્રાપ્ત કરેલી અગત્યની. યુ નો યોર સ્ટફ, તમે જે વાંચેલું છે તે તમને બધું તમે યાદ રાખેલું છે એમ કે છે. પણ જ્યારે એક્ઝામ પરીક્ષાના સમયે તમે પરીક્ષા ખંડમાં જાઓ છો ત્યારે તમે માનસિક રીતે અસ્વસ્થ થઈ જાઓ છો, નિરાશ થઈ જાઓ છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને જ્યારે તમે પરીક્ષા ખંડમાં જાઓ છો એમ કે છે અને તમે એકદમ લાગણીવશ થઈ જાઓ છો, ભાવુક થઈ જાઓ છો અને તમે માનસિક રીતે અસ્વસ્થ થઈ જાઓ છો. બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલ્યોર, અને તમે એમ કે છે મુશ્કેલીઓની અપેક્ષા રાખો છો, ચિંતા કરવા માંડો છો, માનસિક રીતે અસ્વસ્થ થઈ જાઓ છો અને નિષ્ફળતાની કલ્પના કરવા માંડો છો. ફેલ્યોર એટલે નિષ્ફળતા, ઇમેજિનિંગ એટલે કલ્પના કરવા માંડો છો.
તમને એમ થાય છે કે પરીક્ષામાં મને જાઉં છું અને પેપરમાં આવડશે કે નહીં, એવી બધી ચિંતા કરવા માંડો, માનસિક રીતે અસ્વસ્થ થઈ જાઓ છો, માનસિક રીતે અસ્વસ્થ થઈ જાઓ છો, મુશ્કેલીને તમને ચિંતા થવા માંડે છે. એન્ડ ઇમેજિનિંગ ફેલ્યુર, અને કલ્પના કરવા માંડો છો કે પરીક્ષામાં મને નહીં આવડે તો નાપાસ થાય તો નિષ્ફળ થાય છે, એવી કલ્પના કરવા માંડે છે. ઓલ ઓફ એ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર. એવામાં એકાએક એમ કે છે કાળજીપૂર્વક તમે જે માહિતી પ્રાપ્ત કરેલી છે, એમ કે છે માહિતી તમે લીધેલી છે, એમ કે છે તે એકાએક ઇઝ નો લોંગર, એમ કે છે કાળજીપૂર્વક એવામાં એકાએક જે સંગ્રહ કરેલી માહિતી છે એ લાંબો સમય એમ કે છે તમને યાદ રહેતી નથી. તમારી માનસિક ક્ષમતા સુધારો થાય છે. માનસિક ક્ષમતા તમારી ખૂબ નબળી પડી જાય છે. તેને લીધે લાંબો સમય તમે જે માહિતી, તમે જે પ્રશ્નના જવાબ યાદ કરેલા છે એ તમને તમારા મગજમાં તમે યાદ કરેલા છે, સંગ્રહ કરીને રાખેલા છે, અને તમે તે યાદ તમને રહેતા નથી. યોગ્ય રીતે કાળજીપૂર્વક તમે ઘણી બધી પ્રશ્નો યાદી કરેલી છે, પણ તમે યોગ્ય રીતે તમે યાદ કરી શકતા નથી. અને યોર ઇમોશન એ બેડ ધ વે, અને તમારી લાગણી છે એ માર્ગમાં તમને બેડ ખૂબ જ વિઘ્ન આપે છે. કે જે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? ડુ યુ ફાઇન્ડ યોર રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? તમે નીચેના ઘણા બધી એમ કે છે રીતો આપેલી છે, તે માટે એમ કે છે તે અનેક અલગ અલગ રીતથી એમ કે છે તમે તમારી માહિતી બધી, તમારા જે જવાબ છે એમ કે છે પ્રશ્નોના જવાબ છે, તમારી યાદી છે, એમાંથી તમે એમ કે છે તેને યાદ કરી શકો છો. હવે લેખક એમ બતાવે છે એમ કે છે માનસિક ક્ષમતા, મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા છે એ તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. એમ કે છે જો માનસિક ક્ષમતા નબળી પડી જાય છે કોઈ પણ સંજોગે, તો તમે જે યાદ કરેલું છે તે તમને યાદ રહેતું નથી. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ એઝ થિંગ. ઘણી બધી રીતો છે, નીચેની રીતો આપેલી છે તે તમારે ધ્યાન રાખવી જોઈએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમારે એમ કે છે તમને યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમે જે બાબતો છે એમાં એકાગ્ર થવા માટે ખૂબ જ મુશ્કેલી અનુભવે છે. તમે યાદ કરવા ઈચ્છો છો, તમારી માનસિક ક્ષમતા નબળી પડી જવાથી એમ કે જે પરીક્ષા ખંડમાં ચિંતા જઈને થાય છે, તેને લીધે માનસિક ક્ષમતા છે એ વીક પડી જાય છે, નબળી પડી જાય છે. તેને લીધે તમારે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને એ મુશ્કેલ બની જાય છે કે તમે જે પ્રશ્નો તૈયાર કરેલા છે એના જવાબ તમે યાદ કરીને રાખેલા છે અને તમે મગજમાં રાખેલા છે, પણ એમાં તમારું મન એમાં એકાગ્ર થવા, માનસિક ક્ષમતા તમારી નબળી પડી જવાને લીધે એ પ્રશ્નના જવાબ યાદ કરવા માટે એકાગ્રતા રહેતી નથી. એમ કે છે એ પહેલી રીત છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. વારંવાર તમારી યાદી છે એમ કે લેટિંગ યુ ડાઉન, એમ કે છે યાદી છે ફ્રિકવન્ટલી એટલે વારંવાર તમે જે યાદ કરેલા પ્રશ્નો છે એ વારંવાર તમે યાદ કરો છો, પણ યાદી આવતી નથી, યાદ આવતા નથી. તેને લીધે યુ લેટિંગ ડાઉન, ફ્રિકવન્ટલી એટલે વારંવાર, લેટિંગ ડાઉન એટલે એમ કે છે વારંવાર તમને નિરાશા થઈ જાય છે, કે નિરાશા આવી જાય છે. જે પ્રશ્નો યાદ કરેલા છે, જેના જવાબ તમે યાદ કરેલા છે, એ પ્રશ્નના જવાબ યાદ ન આવવાથી, એ યાદી યાદ ન આવવાથી, ફ્રિકવન્ટલી એટલે વારંવાર, લેટિંગ યુ ડાઉન વારંવાર તમે નિરાશ થઈ જાઓ છો. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મગજમાં ઘણી બધી જુદી જુદી રીતો, ઘણી બધી જુદી જુદી યાદીઓ, ઘણી બધી જુદી વાત યારાફરી કરતી હોય છે. ગ્રાસ્પ એ ક્લિયર થોટ બટ કેનોટ ગ્રાસ્પ એ ક્લિયર થોટ. પણ મગજમાં તમે જે માનસિક રીતે તમે જે યોગ્ય રીતે સાચા જવાબ યાદ કરેલા છે, સાચા જવાબની યાદી તમે રાખેલી છે, બટ કેનોટ ગ્રાસ્પ એ ક્લિયર થોટ. પણ તમે જે યોગ્ય જવાબની યાદી રાખેલી છે તે યોગ્ય રીતે તે ગ્રહણ કરી નથી શકતા. માનસિક ચિંતા કરવાથી તમારું માનસિક ક્ષમતા છે, માનસિક રીતે તમે ચિંતા કરવા હોવાથી તમે જે પ્રશ્નના જવાબ યોગ્ય રીતે યાદ કરેલા છે તે તમને તમારા જુદા જુદા વિચારો, મગજમાં ચિંતાના વિચારો ફરે છે, તેથી તમે યાદ કરી શકતા નથી. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઇન યોર માઇન્ડ એન્ડ કેનોટ ગ્રાસ્પ એ ક્લિયર થોટ. તમારા મગજમાં ઘણા બધા એમ કે છે વિચારો ફરે રાખે છે માનસિક ચિંતાને લીધે, તેથી તમે યોગ્ય રીતે જવાબ તમે પાકા કરેલા છે, યોગ્ય જવાબની યાદી, યોગ્ય જવાબનો સંગ્રહ કરેલો છે, એ જવાબ તમને માનસિક ચિંતાને લીધે યાદ નથી આવતા. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. તમે વારંવાર એમ કે છે
વારંવાર તમે યોગ્ય રીતે એમ કે છે જુદા જુદા નિર્ણયો મગજમાં, જુદા જુદા વિચારો મગજમાં આવતા હોવાથી તમે વારંવાર અનડિસાઇડેડ કોઈ નિર્ણય યોગ્ય રીતે લઈ શકતા નથી. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આ તમારા માટે એમ કે છે અસામાન્ય બનીને રહેશે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. તમે એમ કે છે યુ મેક લોંગર, તમે જે કામ કરવા ઈચ્છો છો, તમે જે જવાબ દેવા ઈચ્છો છો તે સંપૂર્ણ યોગ્ય રીતે તે પૂરા થઈ શકતા નથી. તે જવાબ પ્રાપ્ત કરવા માટે તમારી માનસિક સ્થિતિને, માનસિક શક્તિને યોગ્ય રીતે લાવવા માટે એમ કે છે તમે વધુ પડતું મહેનત કરવું પડશે. માનસિક પરિસ્થિતિ યોગ્ય રીતે લાવવા માટે, જવાબ ફરીથી યોગ્ય રીતે યાદ કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડે છે. યુ સ્ટાર્ટ ટુ લોટ્સ ઓફ બટ ડોન્ટ ફિનિશ ડે. તમે ઘણું બધું કામ કરવા યોગ્ય થઈ જાઓ, ઘણું બધું કામ કરવા માગો છો, બટ ડોન્ટ ફિનિશ એની. પણ કોઈ પણ કામ તમારું યોગ્ય રીતે થઈ શકતું નથી, જલ્દીથી થઈ શકતું નથી, કારણ કે તમારી માનસિક ક્ષમતા નબળી, સ્ટ્રેસને લીધે, માનસિક તણાવને લીધે, માનસિક ચિંતાને લીધે તમે યોગ્ય રીતે ઘણા બધા કામ તમારે કરવાના છે, નહીં ઘણા બધા કામ તમારે કરવાના છે, પણ તમે યોગ્ય રીતે કામ છે એ કોઈ પણ કામ તમે પૂરા કરી શકતા નથી. એમ કે છે ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. તમે એમ કે છે માનસિક તણાવ, તમે મનમાં માનસિક તણાવ અનુભવો છો, લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. અને તેની અસર માનસિક ક્ષમતા વીક, નબળી પડવાથી, માનસિક ચિંતા કરવાથી માનસિક ક્ષમતા નબળી પડી જાય છે. તેની અસર છે તમારા મન ઉપર પડે છે. અને માનસિક ક્ષમતા નબળી પડવાથી તમે એમ કે છે તમારું યોગ્ય કામ, ઘણા બધા કામ હોય અને તમારા કોઈ પણ કામ તમે જલ્દીથી કામ કરવા માટે યોગ્ય ન થાવ. ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રીસાયલન્સ એન્ડ રીબેલેન્સ. તમારી નીચેની કસરતો છે એમ કે છે તમારે એ કસરતો તમને તમારી માનસિક તણાવમાંથી રીસાયલન્સ, શાંતિ મેળવવા માટે, ફરીથી શાંતિ મેળવવા માટે, એન્ડ રીબેલેન્સ, ફરીથી સંતુલન જાળવવા માટે નીચેની કસરતો છે એ તમે માનસિક ક્ષમતાને યોગ્ય રીતે જાળવવા માટે, સ્ટ્રેસને, માનસિક ચિંતામાંથી મુક્ત થવા માટે નીચેની કેટલીક કસરતો છે એ કસરતો કરવામાંથી માનસિક ક્ષમતામાંથી તમને મુક્તિ પ્રાપ્ત થશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. તમારી માનસિક ક્ષમતા છે એમ કે છે એ નબળી ત્યારે જ પડે છે ડ્યુ ટુ સ્ટ્રેસ. માનસિક તણાવ તમે અનુભવતા હોવાથી તમે માનસિક ક્ષમતા તમારી નબળી પડી જાય છે. એટલે લેખક કહે છે નીચે એમ કે છે ઘણી બધી કસરતો આપેલી છે એમ કે છે એ કસરતો તમને માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે ખૂબ જ નીચેની કસરતો યોગ્ય થશે. પહેલી કસરત છે એમ કે છે સ્ટોપ ઓવર થિંકિંગ. તમે વધુ પડતું વિચારવાનું છોડી દો. સ્ટોપ ઓવર થિંકિંગ. તમે વધુ પડતું વિચારવાનું છોડી દો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. જ્યારે કામ અને દબાણ તમારા માથે વધારે આવી જાય એમ કે છે, તમારા મગજ પર વધારે આવી જાય, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. કામનું દબાણ હોય એમ કે છે, ટાસ્ક વધારે પડતા હોય, કામનું દબાણ હોય, જલ્દીથી કામ કરીને આપવાનું હોય, મગજને વધુ પડતું દબાણ થઈ જાય છે, મગજને વધુ પડતું માનસિક તણાવ અનુભવાય છે એમ કે છે. ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. તેને લીધે વધુ પડતો મગજ છે વધુ પડતો વિચાર કરે છે, કામનું વધારે પડતું પ્રેશર, દબાણ થઈ જાય છે, વધુ પડતું વર્કલોડ થઈ જાય છે. તેને લીધે મગજ ઉપર એમ કે છે વધુ માનસિક સ્થિતિ એમ કે જે મગજ છે એ વધુ પડતા વિચારો કરવા માંડે છે. ઓવર થિંકિંગ, વધુ પડતા વિચારો કરવા માંડે છે. યુ કમ ટુ ધ થોટ આઈ વિશ દેર વોઝ અ સ્વિચ ઇન માય માઇન્ડ. એમ કે તમારા મગજમાં એવા વિચાર આવવા માંડે છે કે મારા મગજમાં સ્વિચ હોય તો એ સ્વિચ ચાલુ કરી દો. આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. અને મારા મગજમાં, હું એમ કે છે મારા મગજમાં સ્વિચ હોય, આપણે એવી આશા રાખીએ છીએ આપણા મગજમાં સ્વિચ હોય તો એ હું ચાલુ જલ્દી કરી દઉં અને હું મારા મગજમાં જલ્દીથી બધા વિચારો આવવા માંડે અને હું સરળતાથી એ મારા કામ પૂરા કરું. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પણ આ બધું એમ કે છે સરળ નથી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. હવે તમારું મગજ વધારે પડતા વિચારો કરવા માંડે, વધારે પડતું વિચાર કરવા માંડે ત્યારે
તમને એ વિચાર વધુ પડતા વિચાર કરતા હો એ માટે મદદ કરવા માટે એમ કે છે વધુ પડતા વિચાર તમારા મગજને ન આવે એ માટે એમ કે છે તમારી માટે તમારી જાતમાં વિચાર વધુ પડતા ન કરવા માટેની પદ્ધતિ છે એમ કે છે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. તમે તમારી જાતે રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, ડ્યુરિંગ એટલે દરમિયાન, રિપીટેડલી વારંવાર દિવસ દરમિયાન તમે તમારી જાતને કહો આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા નથી, એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને હું જે કોઈ બનાવ બન્યો છે, જે કામ અત્યારે જે કામ હાલમાં જે કાંઈ બનાવ છે એમ કે છે, હાલમાં જે પરિસ્થિતિ છે એમ કે છે એ પરિસ્થિતિ કરવા માટે હું તૈયાર જ છું. આખા દિવસમાં તમે વારંવાર પુનરાવર્તન કરી રાખો આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ અપેક્ષા નથી, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. મારા જીવનમાં કોઈ બનાવો છે, જે ઘટના છે એ માટે જે મારે કામ, જે ઘટના, જે બનાવ, જે કોઈ કામ છે એ બનાવ એ પરિસ્થિતિ દરમિયાન મારે રહેવાનું જ છે અને એ કામ મારે કરવાના જ છે એમ કે છે. વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જે બનાવ બને છે એ મારે પોઝિટિવલી લઈ અને એ કામ કરવાનું છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ અપેક્ષા નથી. વેન યુ થિંક અબાઉટ એ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, જો તમે માનસિક તણાવ અનુભવશો દિવસ દરમિયાન તો તમારા કાંઈ પણ કામ એમ કે આખો દિવસ તમારો માનસિક તણાવનો જ જશે અને યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. તમારું મન છે એમ કે છે, તમારા મનમાં જે વિચારો છે એ એપ્રોક્સિમેટલી મતલબ અંદાજે તમારું મન છે એ માનસિક તણાવથી કોઈ કામ તમને યોગ્ય રીતે કરવાય નહીં દે. ઓ માય ગોડ, અરે મારા ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. હવે તમે એમ નિરાશ થઈ, તમારું મન અસ્વસ્થ હોય, માનસિક તણાવ હોય અને તમે નિરાશ થઈ અને એમ કહો એમ કે છે કે ઓ માય ગોડ, અરે મારા ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. મારી પાસે કામ કરવા માટેનું ઘણું બધું છે, હું ક્યારે આટલું બધું કરીશ. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ વેલ. મારી પાસે એક્સ છે, એક્સનું કામ કરવાનું જ છે, મારે એનું કામ કરવાનું જ છે એન્ડ બીનું કામ કરવાની પણ જરૂરત છે, મારે સારી રીતે કરવાનું છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ, વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મને એ સમજાતું નથી કે આ બધું એક્સનું, એનું, બીનું એ બધું કામ કરવા માટે મને ખાવા માટેનો સમય મળશે કે નહીં, એવું મનને માનસિક ચિંતાથી, માનસિક તણાવથી એમ કે છે વિચાર આવે રાખે છે. તેને લીધે માનસિક ચિંતાથી, માનસિક તણાવને લીધે એમ કે છે ઘણા બધા મગજમાં વિચારો આવવાથી આપણા મગજમાં ઘણું બધું વર્કલોડ હોય, કામનો બોજો હોય, એમાંથી કોઈ પણ કામ છે એ સરળતાથી થતું નથી. એટલે લેખક એમ કહે છે કોઈ પણ કામ છે સરળ કરવા માટે માનસિક ચિંતા, સ્ટ્રેસ છે એનો અનુભવો. તમારે એમ જ મનમાં પોઝિટિવલી વિચારવું, હકારાત્મક વિચારવું કે જે કામ મારે કરવાનું છે એ કામ હું આજે કરીને જ રહીશ. બસ મારે જે કામ, જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આજ કરવાનું જ છે. પોઝિટિવલી લેશો તો કોઈ પણ મુશ્કેલી પણ આવશે નહીં અને કામ છે એ પણ સરળતાથી થશે. બેઝિકલી ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન એટ પીસ. એમ કે છે મૂળભૂત રીતે તમારો દિવસ છે એમ કે શરૂ થયો છે અને તમે એમ કે એકદમ ઉત્તેજિત થઈ જાઓ છો. બેઝિકલી એટલે મૂળભૂત રીતે ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ બાય યુ આર ઓલરેડી ઇન એટ ઇઝ. હજી દિવસ શરૂ થયો છે અને તમે એમ કે છે લગભગ તમે એમ કે છે એકદમ એક્સાઇટેડ, ટીઝ એટલે એકદમ ઉત્તેજિત થઈ ગયા છો, એમ કે ઉત્તેજિત થઈ ગયા છો. વોટ ઇઝ હેપન ધેટ યોર માઇન્ડ ઇઝ રેઝિંગ અહેડ ઓફ યુ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ. તમારું મગજ છે એમ કે છે કોઈ પણ એવો બનાવ બને છે તો તમારો મગજ છે એ બી અનુમાન કરવા માંડે છે અને એવી ધારણા કરવા માંડે છે કે તમે કેવા થાકી ગયા છો અને માનસિક ચિંતા અનુભવો છો. યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને તમે એમ કે છે તમે કોઈ પણ કામ પૂરું કરો એ પહેલાં તમે માનસિક ચિંતાનો અનુભવ કરવા માંડો. માનસિક ચિંતા થાય, તમારું મન એમ કે હું થાકી ગઈ છું, હું થાકી ગયો છું, હું થાકી ગઈ છું, એવી તમે એન્ટિસિપેટિંગ એવી મનમાં ધારણા કરી રાખો તો એમ કે છે તમારું કામ છે એમ કે છે કોઈ પણ એવી ધારણા, માનસિક ચિંતા, માનસિક તણાવ
અનુભવ્યા વિના તમે કોઈ પણ કામ કરશો તો તમે એમ કે છે થકાન પણ નહીં મહેસૂસ થાય અને તાત્કાલિક તમારું કામ છે એ પૂરું પણ થશે. યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. તમે એવું અનુભવો કે મારું કામ આજના દિવસ દરમિયાન જે મારો વર્કલોડ છે, મારી જવાબદારી છે, એ કામ મારે પૂરું કરવાનું જ છે. તો તમને માનસિક રીતે થકાન પણ નહીં થાય અને તમે તમારું કામ પણ યોગ્ય રીતે પૂરું કરી શકશો. ધીસ ફ્રેન્ડ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. તમે આગળના દરેક કામ છે એમ કે છે તમે યોગ્ય રીતે એમ કે છે પૂરા કરી શકશો એમ કે છે. તમને કોઈ પણ મુસીબત પણ નહીં આવે અને કોઈ પણ તકલીફ પણ અનુભવ્યા વિના તમે કામ પૂરું કરી શકશો. ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યુ એનર્જી. ફ્રેન્ટિક એટલે તમે જંગલી બની જશો. ફ્રેન્ટિક એટલે એકદમ તમારું મન ગુસ્સામાં આવી જશે, એમ માનસિક રીતે અસ્વસ્થ થઈ જશો, એકદમ ગુસ્સો આવી જાય એવા વિચારો મગજમાં આવી જાય અને તમારી માનસિક ઉર્જા છે, માનસિક શક્તિ નબળી પડી જાય. જો તમે નેગેટિવ રહેશો કે મારા માથે વર્ક, મારા માથે કામ, મારે ખૂબ જ કામ છે, હું ક્યારે કરીશ, હું થાકી જઈશ, મને જમવાનોય ટાઈમ ન મળે, આવા એમ કે છે ખૂબ જ મગજને થકાન અનુભવશો, મગજમાં આવા ખોટા વિચારો આવશે એમ કે છે, નેગેટિવ વિચારો આવશે તો તમારી માનસિક શક્તિ છે એ પણ નબળી પડતી જશે. એટલે લેખક કહે છે માનસિક શક્તિ નબળી પડી જવાથી એમ કે છે તમે તમારા કોઈ પણ કામ છે એ સરળ રીતે કરી પણ નહીં શકો. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ એ બિઝી ડે વિથ ઓનલી હાફ યોર નોર્મલ એનર્જી. અને જો માનસિક તણાવ અનુભવશો તમે તો તમારે આખો દિવસ તમારો કામમાં જ જશે અને તમારી માનસિક ઉર્જા છે એમ કે થકાન અનુભવશો અને તમારી માનસિક ઉર્જા, માનસિક શક્તિ પણ માનસિક શક્તિનો પણ ખૂબ જ ઓછો ઉપયોગ કરી શકશો અને થકાન અનુભવવાથી એમ કે છે આપણને શક્તિ પણ કામ કરવાની રહેતી નથી. લેખક એમ કહેવા માગે છે તમે બને ત્યાં સુધી કોઈ પણ કામ હાથમાં લેવાથી તમે પોઝિટિવલી લેજો તો તમને થકાન પણ નહીં લાગે. માનસિક તણાવથી કામ કરશો, મેન્ટલ કેપેસિટી જો નબળી પડશે તો કોઈ પણ કામ છે એ તમે સરળતાથી કરી શકશો નહીં. વેન યુ એન્ડ અપ લેખક ટૂંકમાં એમ કહે છે ક્યારેય પણ માનસિક તણાવ રાખવો નહીં. વેન યુ એન્ડ અપ સેટલ્ડ એટ ધ એન્ડ ઓફ યુ ડે યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ યુ વેર રાઇટ ઓર રોંગ. એમ કે છે તમે તમારા મનથી જ એમ સમજો કે આજે મારે આ કામ કમ્પ્લીટ કરવાનું છે તો તમે તમારા મનથી જ એમ કે છે બધું યોગ્ય રીતે તમારું મન માનસિક રીતે તમે સ્વસ્થ હશો તો તમે દરેક કામ છે યોગ્ય રીતે સેટ કરીને જ આખા દિવસ દરમિયાન તમારી ઉર્જા છે એમ કે છે, મેન્ટલ કેપેસિટી છે એ દરેક રીતે તમે પોઝિટિવ રહેશો તો સાથ આપશે અને દરેક કામ આખા દિવસના અંતે સારી રીતે પૂર્ણ થઈ જશે અને તમારી માનસિક તણાવથી પણ તમે મુક્ત રહેશો એમ કે છે. યુ શુડ ટુ હેવ પ્રૂવ ધેટ યુ વેર રાઇટ ઓલ એલોંગ. તમારે એમ જ તમારે માનસિક રીતે સ્વસ્થ જ રહેવાનું કે આખા દિવસ દરમિયાન, આખા લાંબા દિવસ દરમિયાન હું યોગ્ય રીતે, સાચી રીતે, પ્રામાણિકતાથી હું મારા દરેક કામ પૂરા કરીને જ રહીશ. યુ હેડ એ ગ્રેટફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ટ્રેન્ડ. જો તમે માનસિક રીતે અસ્વસ્થ હશો તો તમારા કોઈ પણ કામ તમે યોગ્ય રીતે કરી શકશો નહીં એમ કે છે અને તમારો દિવસ પણ એમ કે છે આખો દિવસ પણ ભયાનક જશે એમ કે છે. ગ્રેટફુલ એટલે ભયંકર જશે અને શારીરિક રીતે પણ એમ કે છે તમે ખૂબ જ થકાન અનુભવશો અને તકલીફ પણ તમારે શારીરિક રીતે પણ તમે અસ્વસ્થ રહેશો. એટલે લેખક એમ કહેવા માગે છે કે હંમેશને માટે અભ્યાસ હોય કે કોઈ પણ ફિલ્ડમાં કોઈ કામ હોય તમે માનસિક રીતે સ્વસ્થ રહીને નેગેટિવલી કોઈ ન વિચાર કરો, પોઝિટિવલી વિચાર કરીને દરેક કામ એમ કે છે તમે તમારા યોગ્ય રીતે કરી શકો છો.